डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। Welcome students. Dr. Baba Saheb Ambedkar Open University School of Humanities and Social Sciences અર્થશાસ્ત્ર વિભાગ તમારું સ્વાગત કરે છે. સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ ટાઈમ જે વ્યાખ્યાન જોયું એમાં આપણે બજેટ વિશે સમજતા હતા, કારણ કે ભારત દેશનું કેન્દ્ર સરકારનું વાર્ષિક બજેટ એ તાજેતરના સમયમાં રજૂ થયેલું છે. અને બજેટ એટલે શું, એના હેતુ, એનું મહત્ત્વ, એનું વિશ્લેષણ કેવી રીતે કરાય, એ બધા વિશે આપણે સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ડિસ્ટન્સ એજ્યુકેશનમાં કાર્યરત છે. અને સ્ટુડન્ટ્સ, એ ખરેખર ઘણી સારી વાત છે કે તમે તમારા પસંદગીના સમયે અભ્યાસ કરી શકો છો અને તમારી પસંદગીના સ્થળે બેસીને તમે અભ્યાસ કરી શકો છો. યુટ્યુબ ઉપર લેક્ચર્સ તમે સાંભળી શકો છો અને તે સાથે તમને જે ઈમેલ આઈડી આપવામાં આવેલ છે અને જે બ્લોગ હોય છે એમાં પણ તમે તમારી ચર્ચા માટે, મુદ્દા માટે, કોમેન્ટ્સ માટે તમે સક્રિય થઈ શકો છો. તો આધુનિક સમયની ટેકનોલોજી સાથે આપણે બજેટ વિશે આપણે ચર્ચા કરીએ. તો બજેટ કોણ બનાવે છે તે શરૂઆતમાં આપણે થોડુંક જોઈએ. તો બજેટ તો હું અને તમે બધા જ બનાવીએ છીએ, પણ આપણે આપણું બજેટ એ જાહેર જનતા માટે કે પબ્લિક માટે આપણે જાહેર નથી કરતા. કદાચ એ આપણી પર્સનલ મેટર માનીએ છીએ અને ખરેખર પણ જાહેર આપણે નથી કરતા. પણ જે જાહેર ક્ષેત્ર હોય, જેમ કે કેન્દ્ર સરકાર છે અથવા તો રાજ્ય સરકારનું પણ બજેટ હોય, નગરપાલિકા, મહાનગરપાલિકા, એનું બધાનું બજેટ હોય છે, એ લોકોએ જાહેર જનતા સમક્ષ તેમની જવાબદારી હોવાને કારણે તે પ્રસ્તુત કરવું પડે છે અને એ માટે ચર્ચાનો સમય પણ આપવો પડે છે. જો જાહેર જનતામાંથી કે પ્રજાના પ્રતિનિધિઓ જે ચૂંટાયેલા હોય છે એના તરફથી જો કોઈ સજેશન, સૂચન આવે તો એને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. તો બજેટ એટલે શું એ આપણે હાલમાં ચર્ચા કરીએ છીએ. જુઓ, તો ભાગ પહેલો આપણે ગયા વખતે જોયો હતો, આજે આપણે ભાગ બીજો જોઈએ અને તમારા એ બાબતે ચર્ચા પણ આપણે કરીશું. તો આજનું જે ખંડ છે, વ્યાખ્યાન ખંડ, એમાં આપણે શું કરવાના છીએ, તો બજેટ 2022નું આપણે વિશ્લેષણ કરવાના છીએ. આ જે બજેટ છે એ 2022માં રજૂ થાય છે, પણ એનો ગાળો છે લાગુ પડવાનો એ 2022-23નો હોય છે, એપ્રિલથી માર્ચ સુધીનો. તો 1 પોઈન્ટ આપણો એજન્ડા છે, જે રૂપરેખા છે. આગળ જોઈએ તો આ વ્યાખ્યાન ખંડ સાથે અભ્યાસ કર્યા પછી તમે બજેટના વિવિધ પાસાઓનું વિશ્લેષણ કરી શકશો, એટલી ક્ષમતા તમારામાં ડેવલપ થશે. બરાબર. તો આ આપણે વિશ્લેષણ કેવી રીતે કરાય? વિશ્લેષણ એટલે શું, તો કે એના અલગ અલગ પાસાઓ વિશે આપણે વિચારીએ, એનું એકાંગી દર્શન ન કરીએ. એટલે કે એક જ બાજુથી એને આપણે નથી જોતા. કોઈ પણ સામાજિક ઘટના હોય, કોઈ પણ સામાજિક પ્રક્રિયા હોય, તો એના અલગ અલગ પાસાઓ હોય છે. દાખલા તરીકે હું એક જગ્યાએ બેસું તો મને એ પિક્ચર એક પ્રકારનું દેખાય અને અલગ અલગ જગ્યાએ બેઠા હોય એ લોકોને એ ચિત્ર અલગ અલગ પ્રકારનું દેખાય. તો બજેટના પણ વિવિધ પાસાઓ હોય છે. એનું આપણે વિશ્લેષણ કેવી રીતે કરીએ એ આજે સમજીએ, કારણ કે બજેટ તો દર વર્ષે જાહેર થશે અને તમે પણ એ માટે સક્રિય થઈ શકો. તો વ્યાખ્યાન ખંડ ભાગ 1માં આપણે શેનો અભ્યાસ કરેલો હતો એ એક વખત આપણે ગો થ્રુ કરીએ, એક વિહંગાવલોકન કરીએ. તો બજેટનો અર્થ જોયો હતો કે બજેટ એટલે શું, બજેટનો હેતુ પણ જોયો હતો કે બજેટ શા માટે બનાવવામાં આવે છે. અને તમને ખ્યાલ હશે કે બજેટના હેતુ બાબતે આપણે 2 મુદ્દે ચર્ચા કરી હતી. એક તો કે બજેટ શા માટે બનાવવું જોઈએ અને બજેટ જાહેર થાય છે, અંદાજપત્ર સંસદના બંને ગૃહો સમક્ષ અને હવે તો લાઈવ ટેલિકાસ્ટ થાય છે, સમગ્ર જનતાને પણ જાણી શકે છે. જેટલું સંસદમાં જ્યારે રજૂ થાય છે તે સાથે જ જાહેર જનતા સમક્ષ એ મુકાય છે. તો બજેટ જાહેર કરવાના હેતુ, બજેટ બનાવવાના હેતુ, આ બધું પણ આપણે ચર્ચા કરી હતી. એ પણ તમે કરી શકો કે જ્યારે આ વ્યાખ્યાન ખંડ તમે જુઓ ત્યારે ફરીથી એક વખત પેલો ભાગ 1 તમે રિફર કરી જુઓ, એ પણ જુઓ. અને બજેટનું મહત્ત્વ શું છે એ પણ આપણે ગયા ભાગ 1માં
આ વિશે આપણે ચર્ચા કરેલી હતી. હવે આપણે જોઈએ તો આજે આપણે જે બજેટનું વિશ્લેષણ કરવાના છીએ એ મુદ્દે ચર્ચા કરીએ. તો પહેલો પોઈન્ટ છે બજેટના હેતુઓના સંદર્ભમાં બજેટનું મૂલ્યાંકન કરવાનું. હવે બજેટના હેતુ શું છે? જો એક તો બજેટના હેતુઓ એ પણ કરી શકાય કે આપણા જે કુલ સાધનો કેટલા છે અને આપણા લક્ષ્યાંકો. હવે આપણા જ્યારે હું શબ્દ બોલું છું એનો મતલબ કે આપણા પણ હોઈ શકે અને કોઈ પણ દેશની સરકારના પણ લક્ષ્યાંકો હોઈ શકે. એટલે સરકારના લક્ષ્યાંકો શું છે, આર્થિક લક્ષ્યાંકો, સામાજિક લક્ષ્યાંકો, એની સાથે જો સરકાર પાસે ઉપલબ્ધ એના સાધનો કેટલા છે, એ લક્ષ્યાંકો સુધી પહોંચવાના સાધનો, એમાં નાણાકીય સાધનો આવી લઈ શકાય, માનવ બળ લઈ શકાય, ભવિષ્યની અત્યારના સાધનો અને ભવિષ્યમાં સંભવિત રીતે મેળવી શકાય એવા સાધનો. કારણ કે ધારો કે આપણે ચર્ચા કરી હતી કે સરકાર પાસે ધારો કે સાધનો ઓછા છે તો કરવેરાથી એ વધારે સાધનો મેળવી શકશે અથવા તો વિદેશી લોન લઈને સાધનો મેળવી શકશે. આ રીતે પણ કરી શકાય. તો આપણે અત્યારે આપણી પાસે કેટલું છે, આપણે ક્યાં પહોંચવાનું છે અને ભવિષ્યમાં એના માટે આપણને કયા કયા સાધનો ઉપલબ્ધ થઈ શકે એમ છે, આ સંદર્ભમાં આપણે બજેટનું મૂલ્યાંકન, આપણે હેતુઓ ઘડવામાં આવે છે. તો બજેટના હેતુ શું છે? એ બ્રોડ એટલે કે વિસ્તૃત અર્થમાં બજેટના હેતુઓ છે કે સાધનોનું અને લક્ષ્યાંકોનું મૂલ્યાંકન કરવું. હવે બજેટના બીજા હેતુઓ કયા છે? તો તમને ખ્યાલ છે કે પૂર્ણ રોજગારીની કક્ષાએ પહોંચવું. તો કોઈ પણ દેશમાં પૂર્ણ રોજગારીની કક્ષાએ પહોંચવા માટે શું શું હોઈ શકે? પ્રજાને શિક્ષિત કરવાની હોય, પ્રજાને જો સ્વરોજગાર જોઈએ તો સ્વરોજગાર માટે પણ વાતાવરણ ઊભું કરવાનું હોય. જો પ્રજા એ પ્રકારની હોય કે સરકારી અથવા તો જાહેર ક્ષેત્રમાં પોતાને જોબ મળે એ ઈચ્છતી હોય તો એ માટે પ્રયત્ન થતા હોય. આ સરકારની ઈચ્છાઓ, સરકારના જે લક્ષ્યાંકો, સરકારની દ્રષ્ટિ એટલે કે વિઝન લાંબા ગાળાનું, અને પ્રજાની લાક્ષણિકતાઓ એટલે કે પ્રજા કયા પ્રકારની છે, શિક્ષિત છે, હજી હવે શિક્ષિત થશે, બધાનું ધ્યાન રાખીને લક્ષ્યાંકો ઘડવામાં આવે છે. એટલે ધારો કે 1947માં ભારત સ્વતંત્ર થયું અને તે પછી 1951માં પંચવર્ષીય યોજનાઓ થઈ, વાર્ષિક બજેટ બને છે, જાહેર થાય છે. તો 1951નું લક્ષ્યાંક પ્રજાને સ્વરોજગાર મળે એ પ્રકારનું નહીં હોય, કારણ કે હજી પ્રજા એટલી શિક્ષિત નહોતી થઈ. પણ 2021, 22, 23 એ પછીના બજેટો એવા હોઈ શકે કે પ્રજા સ્વયં શિક્ષિત છે તો સ્વરોજગાર મેળવી શકે. ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું એ પ્રજાને હજી જો જ્ઞાન ન હોય, તક ન હોય, એ બધું ન હોય તો સરકારમાં બજેટનું લક્ષ્યાંક એક પ્રકારનું હોય. પણ જો હવે પ્રજા મેચ્યોર, પરિપક્વ થઈ ગઈ હોય તો પ્રજા સ્વતંત્ર રીતે રોકાણના નિર્ણયો લઈ શકે. તો આ બધા લક્ષ્યાંકો, પ્રજા કેવી છે, પ્રજા પાસેના સાધનો કેવા છે, પ્રજાનો અભિગમ કેવો છે, બધાનો અભ્યાસ કરીને જાહેર કરવામાં આવે છે બજેટ. અને બજેટના હેતુઓ એના આધારે નક્કી કરવામાં આવે છે. તો બજેટના હેતુઓ હોય કે આપણે ભારતમાં પૂર્ણ રોજગારીનું ધ્યેય પ્રાપ્ત કરવું. બજેટનો હેતુ હોઈ શકે કે દરેક ગામમાં પીવાનું સ્વચ્છ જળ ઘરે ઘરે મળે. બજેટનો હેતુ હોય કે આવતા 10 વર્ષ પછી ભારતમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવું અને 50% કરવું. તો આ બજેટના લક્ષ્યાંકો છે. તો એ બજેટના હેતુઓના આધારે બજેટનું મૂલ્યાંકન કરાય. કે બજેટમાં તો કહ્યું હતું કે આવતા 10 વર્ષમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડીને 50% કરવું. પણ શું જાહેર સફાઈ થાય છે, કચરાનો નિકાલ થાય છે, પ્રજાને તે બાબતે જાગૃત કરવામાં આવી છે કે પછી ઉર્જાના કયા સ્ત્રોતનો ઉપયોગ કરવામાં આવે છે? જો હજી પણ આપણે પેટ્રોલ, ડીઝલ કે જે પરંપરાગત ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરતા હોઈએ તો આપણે 50% કેવી રીતે કરશું પ્રદૂષણ ઘટાડીને? પણ આપણે બજેટમાં જોઈએ કે નહીં, ઇલેક્ટ્રિક વ્હીકલને આપણે પ્રોત્સાહન આપ્યું છે સરકારે, સૌર ઉર્જાને સરકારે પ્રોત્સાહન આપ્યું છે. યસ, મતલબ કે બજેટનો હેતુ છે એ શક્ય છે કે પૂરો થઈ શકે તેમ છે. હવે આ થઈ જ જશે, બજેટનો હેતુ સિદ્ધ થશે જેવું જરૂરી નથી.
કારણ કે 1 વર્ષ પછી કે 10 વર્ષ પછી પ્રજા કેટલું તેને આત્મસાત કરે છે, અનુકૂલન સાધે છે, એ બાબત ઉપર પણ ઘણો આધાર રહે છે. અચાનક કોઈક વૈશ્વિક સ્તરની એવી ઘટનાઓ બને, જેમ કે આંતરરાષ્ટ્રીય અન્ય દેશોના યુદ્ધ હોઈ શકે, વૈશ્વિક સ્તરે મહામારી હોઈ શકે, તો આવી ઘટનાઓ છે બજેટના હેતુઓમાં વિઘ્નો ઊભા કરી શકે. પણ ધારો કે બજેટમાં સરકારે જે હેતુ મૂક્યો છે કે પ્રદૂષણ ઘટાડીને 50% કરવું, પણ હજી પણ સરકારે ઇલેક્ટ્રિક વાહન માટે કે સૌર ઉર્જા માટે કે એવી કોઈ પણ જોગવાઈ જ બજેટમાં નથી કરી, તો પછી બજેટને યોગ્ય જ ન માની શકાય. એટલે બજેટ જ અયોગ્ય થાય છે. તો બજેટના હેતુઓ છે એના આધારે આપણે બજેટમાં જે જોગવાઈ કરી છે એનું આપણે મૂલ્યાંકન કરવાનું થાય. મુદ્દા નંબર 2, સાધન ફાળવણી, સાધનોની ગતિશીલતા અને નિયત કરેલી પ્રાથમિકતાના સંદર્ભમાં મૂલ્યાંકન. હવે આપણે નિયત કરેલી પ્રાથમિકતા, આપણી પાસે સાધનો કેટલા છે, આપણે નક્કી કરીએ કે આવતા વર્ષે જ આપણે પ્રદૂષણનું પ્રમાણ ઘટાડીને 50% કરીએ. આપણે એવું બજેટમાં આયોજન કરીએ કે આવતા વર્ષે જ 100% પ્રાથમિક શિક્ષણ મેળવતી પ્રજા થઈ જાય, પ્રાઇમરી શિક્ષણ મેળવી લીધું હોય. તો એટલી સ્કૂલો છે આપણી પાસે એટલા શિક્ષકો છે, આપણી પ્રજા શું એટલી મેચ્યોર પરિપક્વ થઈ ગઈ છે કે પોતે જાતે જ 1 વર્ષમાં પ્રદૂષણ ઘટાડીને 50% કરી નાખશે. એમાં પ્રજા પણ આવી શકે, જાહેર ક્ષેત્રના એકમો પણ આવી શકે કે જેનાથી પ્રદૂષણ ફેલાતું હોય, મોટી કંપનીઓ પણ આવી શકે, બધા જ આવી શકે. એટલે અવાસ્તવિક લક્ષ્યાંકો હોય તો પણ બજેટનું ઘડતર જે થયું છે એ પહેલા પગથિયે જ અસફળ ગણાય. તો બજેટનું લક્ષ્યાંક શું છે અને વાસ્તવિક સાધનોની ફાળવણી કેવી રીતે થઈ છે, પ્રાથમિકતા કઈ નક્કી કરેલી છે. આપણે જોઈએ કે ડિજિટલ ઇન્ડિયાનું ધારો કે આપણું લક્ષ્યાંક છે, તો ડિજિટલ ઇન્ડિયા એ આપણો હેતુ છે. આવતા 100 વર્ષ પછી, અત્યારે જેમ 75 વર્ષ સ્વતંત્રતાને થયા અને 25 વર્ષ પછી જ આપણી સ્વતંત્રતાને 100 વર્ષ થઈ જવાના છે, તો ખરેખર આપણો ભારત આપણું સ્વતંત્રતાના 100 વર્ષે કઈ કક્ષાએ હોય એ આપણું વિઝન છે. તો આપણે ઈચ્છીએ છીએ કે આવતા 25 વર્ષ પછી, એટલે કે ઇન્ડિયા એટ 100 વર્ષની સ્વતંત્રતાએ ભારત ડિજિટાઇઝેશન થઈ ગયું હોય, સ્વચ્છ હોય, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરતું હોય, ક્લીન એનર્જી યુઝ કરતું હોય, દરેક વ્યક્તિ શિક્ષિત હોય, દરેક વ્યક્તિને રોજગાર મળેલો હોય. આ આપણું વિઝન ઇન્ડિયા એટ 100નું છે. તો એના માટે શું કરવું? તો આપણે પ્રાથમિકતા કઈ મૂકેલી છે એના આધારે આપણે બજેટનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ. રાઈટ. મુદ્દા નંબર 3 કે આપણે બજેટનું મૂલ્યાંકન કરવાનું અન્ય એક પાસું પણ છે કે જે રાજકીય અને વહીવટી દ્રષ્ટિએ મૂલ્યાંકન થતું હોય છે. હવે રાજકીય અને વહીવટી દ્રષ્ટિએ એટલે અહીંયા એ પણ સમજવું હોય કે જેમ અલગ અલગ રાજકીય પક્ષો હોય છે, એ લોકોમાં સત્તામાં ફેરફાર થતો હોય છે, તો લાંબા ગાળાનું આયોજન થતું હોય છે. એ પક્ષની પણ નીતિઓ હોય છે. એ લોકોએ પણ સત્તા પર રહેવા માટે, પ્રજાનો પ્રેમ જીતવા માટે કે પ્રજાનો સહકાર જીતવા માટેના જે ઉપાયો કરેલા હોય છે. કારણ કે પ્રજા તરફથી સહકાર મળે તો જ સત્તામાં રહી શકાય, અને સત્તામાં રહી શકાય તો જ અમુક એના પોતાના નિર્ધારિત કરેલા લક્ષ્યાંકો પાર પાડી શકાય. તો રાજકીય દ્રષ્ટિએ અને વહીવટી દ્રષ્ટિએ પણ મૂલ્યાંકન કરવું પડે. વહીવટી દ્રષ્ટિએ આવે કે દાખલા તરીકે આપણે આ બધું નક્કી કરેલું હોય છે કે શિક્ષિત પ્રજા હોય, સ્વરોજગાર મેળવે, પણ એના માટે સરકાર તરફથી જે વાતાવરણ ઊભું કરવાનું હોય, જેમ કે લીગલ સિસ્ટમ છે, કાયદો અને શાંતિની વ્યવસ્થા છે, આ બધું વહીવટી આવે. પાણી પૂરું પાડવાનું હોય, ઇલેક્ટ્રિસિટીનું વિતરણ કરવાનું હોય, એ ઘણી બધી બાબતોમાં દરેક વ્યક્તિને ન્યાય મળે, અન્યાય ન થાય, એ બાબતે પણ વહીવટી વ્યવસ્થા જોવાની હોય છે. તો આપણે એક બાજુ જ્યારે ચર્ચા કરતા હોઈએ છીએ કે આપણે આટલા બધા લક્ષ્યાંકો આપણે રાખેલા છે, નાણાં પણ છે આપણી પાસે, સાધનો પણ છે, પણ ખરેખર એ પ્રકારનું વહીવટી માળખું છે ખરું? તો આપણે એ દ્રષ્ટિએ પણ બજેટનું મૂલ્યાંકન કરવાનું થાય. તો બજેટનું આ ઘણી બધી રીતે મૂલ્યાંકન થાય છે. ઘણી વખત આપણે એ પણ જોતા હોઈએ છીએ કે કેટલીક યોજનાઓ એવી હોય છે કે પ્રવર્તમાન જે પક્ષની સરકાર હોય છે એના પહેલાંના પક્ષની સરકારે ચાલુ કરેલી હોય છે.
અને તો એ વખતે પણ એના દૃષ્ટિકોણ અલગ હોય છે, પરસ્પર વિરોધ પણ થતા હોય છે રાજકીય પક્ષોના. પણ એ આપણા માટે ચર્ચાનો વિષય એટલા માટે નથી કારણ કે આપણો વિષય અર્થશાસ્ત્ર છે અને આર્થિક દૃષ્ટિએ આપણે એનું મૂલ્યાંકન કરીએ. તો આ બધા અલગ અલગ પાસાઓ હોય છે કે જે એક એકેડેમિકલી જોઈએ કે આર્થિક દૃષ્ટિએ જોઈએ તો માત્ર એના માટે ખામીઓ કે અધુરાશો જ નથી હોતી, ઘણા બધા સારા પાસાઓ પણ હોય છે. થોડા સમય પછી આપણે એ પણ વિચારવાનું રહે કે ધારો કે 1 વર્ષ પછી 2 વર્ષ પછી કે 2022-23નું બજેટ આ હતું તો એના લક્ષ્યાંકો કેટલા સિદ્ધ થયા. આર્થિક દ્રષ્ટિએ જોઈએ તો શા માટે કોઈ પણ લક્ષ્યાંક સિદ્ધ નથી થયું, કોઈ પણ લક્ષ્યાંક સિદ્ધ થયું છે તો એના પાછળ કયા કારણો છે, આ બધાની રીતે પણ મૂલ્યાંકન થતું હોય છે. તો આપણે એ રીતે મૂલ્યાંકન કરીએ. આગળ જોઈએ. હવે આપણે 2022ના બજેટના મુખ્ય મુદ્દાઓ પર આવીએ. તો એના મુખ્ય મુદ્દાઓ એમાં તો ઘણા બધા મુદ્દાઓ છે. તમે લોકોએ બજેટનું એક આ રીડ કરજો, તમે વાંચજો બજેટ 2022નું, તમને ખ્યાલ આવી શકશે. ન વાંચ્યું હોય તો હવે વાંચજો. એમાં ઘણા બધા મુદ્દાઓ આપેલા છે. આપણે એમાંથી નમૂનારૂપ થોડા મુદ્દાઓ લઈએ કે દાખલા તરીકે દેશ આના ઉપરથી શું થશે કે આપણે એક પિક્ચર, આછું ચિત્ર આપણી સામે આવશે કે સરકાર એકચ્યુઅલી ઇન્ડિયા એટ 100, સરકાર અમુક સમય પછી 1 વર્ષ પછી 5, 10 કે 25 વર્ષ પછી ભારતને ક્યાં લઈ જવા ઈચ્છે છે એ આપણે જોઈએ. તો એનું એક આછું ચિત્ર ઊભું થાય છે. તો દેશમાં ડિજિટલ યુનિવર્સિટીની સ્થાપનાઓ વિશે સરકારે આમાં પ્રોવિઝન કરેલું છે કે ડિજિટલ યુનિવર્સિટીનું લક્ષ્યાંક રાખ્યું. એનો મતલબ શું કે યસ, હવે આપણને અનુભવ થઈ ગયો છે કે ઘણી વખત એવી પણ સ્થિતિ ઊભી થઈ શકે છે કે વિદ્યાર્થીઓ કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રત્યક્ષ એટલે કે રૂબરૂ જઈને અભ્યાસ કરી શકતા નથી. ઘણા કારણો હોઈ શકે. વૈશ્વિક મહામારી આવી હતી એનો પણ અનુભવ હોઈ શકે કે વિદ્યાર્થીઓ એક સાથે વધારે અભ્યાસ કરે છે એવું પણ હોઈ શકે કે વિદ્યાર્થીઓ અથવા તો પ્રોફેશનલ્સ જે લોકો રોજગારમાં લાગી ગયા છે પોતાનો કે જોબ કરીને, એ લોકો પોતાની સ્કિલ ડેવલપ કરવા વ્યવસાય પણ કરે છે, સાથે સાથે અભ્યાસ પણ ચાલુ રાખવા માગે છે. તો એના કારણે પણ શક્ય છે કે આવી ડિજિટલ યુનિવર્સિટીઓનું મહત્ત્વ વધે. તો ડિજિટલ યુનિવર્સિટીઓનું મહત્ત્વ સરકારે સમજ્યું છે એ આના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. 2 લાખ આંગણવાડીનું આધુનિકરણ, મતલબ કે સરકાર પોતે પાયામાંથી જ શિક્ષણને સુધારવા ઈચ્છે છે. પોસ્ટ કચેરીઓનું બેન્કો સાથે જોડાણ, મતલબ કે જેમ જેમ આપણે પોસ્ટ ઓફિસીસનો હવે કેટલો ઉપયોગ કરીએ છીએ, નહીવત. તો એ બધીનું જો બેન્કો સાથે જોડાણ થઈ જાય તો આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી શકે, લોકોને વધારે સુવિધાઓ પણ મળી શકે. ડિજિટલ બેન્કિંગ યુનિટ, RBI દ્વારા ડિજિટલ રૂપિયો, ઈ પાસપોર્ટની સુવિધા જુઓ. આ આટલા જ આપણે મુદ્દાઓ જોવાય. એમાંથી આપણે કેટલું બધું એના ઉપરથી રિફ્લેક્શન આવે છે કે સરકાર શું ઈચ્છે છે કે ભારત આવતા સમયમાં ક્યાં હોય અને કયા પ્રકારનું હોય. હવે બજેટ 22માં કિસાનોને, હવે આ એક નવો મુદ્દો જોઈએ કે કિસાનો તરફથી આપણે પહેલાં ડિજિટલ ઇન્ડિયાનું જોયું, હવે આપણે જોઈએ કે બીજું બધું શું છે. ઘણી વખત આ રીતે પણ મૂલ્યાંકન થઈ શકે કે ખાસ ક્ષેત્રનું, દાખલા તરીકે હું એજ્યુકેશન ફિલ્ડની છું તો મારું ધ્યાન તરત જ એજ્યુકેશન માટે શું છે એ રીતે જાય. ધારો કે કોઈ ફાર્મર્સ છે, કિસાનો છે, ખેતીવાડી સાથે જોડાયેલા છે, એ લોકોનું એજ્યુકેશન પ્રત્યે કદાચ ધ્યાન ન જાય તો એ લોકો પોતાના ક્ષેત્ર માટે જોતા હોય, તો ઉદ્યોગો છે એ પોતાના માટે. તો ક્ષેત્રીય શું જોગવાઈઓ છે એ પણ આપણે આ રીતે જોઈ શકીએ. હવે દાખલા તરીકે 22ના બજેટમાં શું કહ્યું છે તો કિસાનોને મિનિમમ સપોર્ટ પ્રાઇસ માટે 2.37 લાખ કરોડ રૂપિયા આપેલા છે. સજીવ ખેતીને પ્રોત્સાહન આપેલું છે. નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ માટે વ્યવસ્થા કરી છે. હવે તમને થશે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ એક વસ્તુ છે અને કિસાનો અને સજીવ ખેતીને બીજી વસ્તુ. અરે નહીં, કિસાનો સરસ મજાનું ઉત્પાદન કરે, સજીવ ખેતીને પ્રોત્સાહનથી મળ્યું હોય તો એ પ્રકારનું પ્રોડક્શન કરે, પણ આટલું બધું ઉત્પાદન વધ્યું હોય તો એને બજાર સુધી લઈ જવા માટે રાષ્ટ્રીય ધોરીમાર્ગોની જરૂર તો પડવાની જ છે. ઓલ વેધર રોડ્સ, એને ફરી ધારો કે એક વખત બની ગયા રોડ તો ફરીથી એને મેન્ટેન પણ કરવા પડતા હોય છે. તો આ રીતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નવા બનાવવા, મેન્ટેન કરવા, એના માટેની પણ વ્યવસ્થા છે. તો કિસાનો સરસ ઉત્પાદન કરે પણ જો કોલ્ડ સ્ટોરેજ ન હોય તો
ધારો કે કિસાનો સરસ ઉત્પાદન કરે પણ ધારો કે રસ્તા સારા ન હોય તો આ બધા માત્ર રસ્તાઓ છે, સારા રસ્તા તો દરેકને લાભ આપી શકે, કે ગામડાઓમાં સ્ત્રીઓ કે કોઈ પણ લોકો બીમાર થાય તો હોસ્પિટલ સુધી જઈ શકે, શિક્ષણ સુધી વિદ્યાર્થીઓ શિક્ષણ સુધી જઈ શકે, બજાર સુધી વસ્તુઓ અને ઉત્પાદનો જઈ શકે, કિસાનોનું જઈ શકે. આ દરેક રીતે રસ્તાઓ તો ઉપયોગી થવાના જ છે કનેક્ટિવિટી માટે. તો એક કનેક્ટિવિટીની પણ બાબત છે. આગળ જોઈએ. હવે જુઓ, અમુક નવી બાબતોને પણ ધ્યાન આપ્યું છે, જેમ કે ટેલી માનસિક આરોગ્ય કેન્દ્ર. જ્યાં સુધી મારું સમજવું છે, જ્યાં સુધી મને ધ્યાનમાં છે, ત્યાં સુધી મેન્ટલ હેલ્થને બજેટમાં આપણે ધ્યાન આપ્યું હોય એવું આ મારી દ્રષ્ટિએ કદાચ પ્રથમ બજેટ છે. કદાચ હું ભૂલ કરતી હોઉં અને મારું પાછળના કોઈ બજેટ વિશે મને આ મુદ્દો નીકળી ગયો હોય તો તમારામાંથી જરૂર મને યાદ અપાવજો. પણ મેન્ટલ હેલ્થ એ ખરેખર સૌ પ્રથમ આપણી માટે પ્રોવિઝન છે. સ્વાસ્થ્ય માટે આટલું હોસ્પિટલ્સ, પણ ખરેખર આપ જુઓ કે માનસિક આરોગ્ય કોઈ પણ સમાજના વિકાસ માટે હેલ્ધી માઇન્ડ કેટલો ઇમ્પોર્ટન્ટ છે એ આપણા બજેટમાં આપણી સરકારે આઈડેન્ટિફાઈ કરેલું છે. અને જે આપઘાતો થાય છે વિદ્યાર્થીઓ દ્વારા, અરસપરસ જે આતંકવાદ વિકસી રહ્યો છે, બધું મેન્ટલ હેલ્થ, ડિપ્રેશન એ બધામાંથી આવેલું છે. કિસાનો આત્મહત્યા કરે છે, પતિ પત્ની વચ્ચેના ઝઘડાઓ, એકબીજાને લૂંટ, જે વૃદ્ધ લોકો છે એ લોકોની હત્યા અને લૂંટ, તો કેટલી બધી બાબતો એવી છે કે જેના કારણે આખા સમાજનું ચિત્ર આપણે દુઃખ પહોંચાડતું હોય છે. તો મેન્ટલ હેલ્થ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સરકારે અહીંયા એની પણ વ્યવસ્થા કરી છે. સૌર ઉર્જા માટે 19,500 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. સોવરેન ગ્રીન બોન્ડ, ક્લાઇમેટ ચેન્જ માટે પણ વ્યવસ્થા છે. MSME, બરાબર, આ ઔદ્યોગિક એકમો, મીડિયમ, સ્મોલ અને માર્જિનલ યુનિટ્સ માટે, MSME એન્ટરપ્રાઇઝીસ માટે આમાં જોગવાઈ કરેલી છે 6,000 કરોડ રૂપિયાની. એટલે ઔદ્યોગિક પ્રોત્સાહન પણ છે, સ્વરોજગાર પણ થઈ શકે. મેક ઇન ઇન્ડિયા હેઠળ 60 લાખ નવી નોકરીની તકો પણ મળી શકે તેમ છે. હવે આપણે જો બજેટને સમજવું હોય તો કઈ રીતે સમજીએ? જેમ આપણે કહ્યું કે અલગ અલગ પાસાઓ, એજ્યુકેશનની દ્રષ્ટિએ શું વ્યવસ્થા કરી છે, પર્યાવરણની દ્રષ્ટિએ શું વ્યવસ્થા કરી છે, ખેડૂતો માટે શું વ્યવસ્થા કરી છે, સ્વરોજગાર માટે શું વ્યવસ્થા કરી છે, અલગ અલગ પાસાઓથી આપણે જોયું. હવે આપણે એમ પણ વિચારી શકીએ કે ખરેખર પ્રજા માટે તો બજેટ ફોર માર્જિનલાઇઝ્ડ પીપલ, એ લોકો માટે શું કરેલું છે? દાખલા તરીકે ગામડાના ગરીબ લોકો હોય, એક તો ગામડામાં હોય, ઉપરથી ગરીબ લોકો, સીમાંત અથવા તો માર્જિનલાઇઝ, જેને બધી તકો ન મળતી હોય, એવા લોકો માટે શું કરેલું છે? તો ઇલેક્ટ્રિસિટી, કુકિંગ ગેસ, ડ્રિંકિંગ વોટર, આ જે ઘર સુધી પીવાનું પાણી પહોંચે એ વ્યવસ્થા. તમે વિચાર કરો કે આપણે દરરોજ પાણી ભરવા માટે બહાર જવું પડતું હોય, એના માટે કિલોમીટર, ઘણા બધા કિલોમીટર આવવું જવું, તો આપણો કેટલો બધો સમયમાં જતો હોય. તો એ જો સમય બચી જાય તો ગામડાના લોકો પણ કેટલું બધું કરી શકે, કલાનો, આર્ટનો વિકાસ થઈ શકે, ઘણી બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો ડેવલપમેન્ટ થઈ શકે, વૈજ્ઞાનિક વિકાસ થઈ શકે, અને ઘણું બધું શિક્ષણ વિકાસ થઈ શકે, ઘણું બધું થઈ શકે. આ કુકિંગ ગેસ છે તો હેલ્થ સારી રહે, ઇલેક્ટ્રિસિટી મળે તો ઉદ્યોગો, શિક્ષણ ઘણું બધું વિકસી શકે. તો એનો મતલબ એ કે હજી પણ કદાચ ભારતમાં 75 વર્ષ થયા તેમ છતાં આ બધી સુવિધાઓ હજી પણ ઘણા બધા લોકો સુધી પહોંચી નથી. આપણે ઘણું બધું ભારત કરે છે કે ચંદ્ર પર જવાની પણ આપણા વૈજ્ઞાનિકો પ્રયત્નો કરી રહ્યા છે, મંગળ ગ્રહ ઉપર પણ જવાના પ્રયત્નો કરી રહ્યા છે. પણ હજી પણ આપણું ભારત ઘણું બધું, એવા લોકો પણ છે કે જે લોકોની હજી પ્રાથમિક જરૂરિયાતો પણ પૂર્ણ થઈ નથી. તો આપણે જોઈએ તો આ બજેટમાં કયા બધા પાસાઓ ઉપર ભાર આપ્યો છે એ આપણને ખ્યાલ આવી શકે. તો ખરેખર આ છે કે કેમ? માર્જિન આપણે ઘણું બધું જોયું, ડિજિટલ એજ્યુકેશન, ડિજિટલ બેન્કિંગ, આ ઘણું બધું આપણે જોયું. પણ ખરેખર જે લોકો માટે, જે ગામડાના લોકો છે એ લોકો માટે આ બધી પ્રાથમિક જરૂરિયાતો શું પૂરી થઈ ગઈ છે? એના માટે કોઈ જોગવાઈ છે ખરી? એ બધાની દ્રષ્ટિએ પણ તમે આ બજેટનો અભ્યાસ કરી શકો. હવે આ મુદ્દાઓ છે કે નહીં એ અત્યારે હું તમારી સાથે ચર્ચા નહીં કરું, એ તમે કરો. કે ખરેખર તમે જુઓ કે આ સ્થિતિ શું છે.
ધારો કે તમે કોઈ રિસર્ચના સ્ટુડન્ટ હો તો પણ અભ્યાસ કરી શકો કે આટલા ગામડાઓમાં આ પ્રકારની સુવિધા હજી નથી અને એના માટે શું શું થઈ શકે એ પણ તમે કરી શકો. બજેટનું એનાલિસિસ કરી શકો. વિઝન ફોર ઇન્ડિયા એટ 100, રાઈટ. હવે બીજો મુદ્દો લઈએ તો આપણે વિઝન છે એક ઇન્ડિયા એટ 100, 100 વર્ષ પછી ભારત ક્યાં હોય. 100 વર્ષ પછી એટલે અત્યારે 2021 છે, એના 100 વર્ષની પણ ભારતની સ્વતંત્રતા જ્યારે 1947માં મળી ત્યારે એ પછીના 100 વર્ષ પછી એટલે 2047માં ઇન્ડિયા કેવું જોઈએ આપણને, તો ફોકસ ઓન ડિજિટલ એક્ટિવિટીઝ આપણે કર્યું છે, તો કેટલું બધું આપણને લાભ પણ થઈ શકે. તો એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે શું કરેલું છે આપણે ઘણી બધી જોઈએ કે આપણું કહીએ કે અન્ય કોઈ પણ દેશના લોકોનું કહીએ, મુખ્ય ધ્યેય તો પૂર્ણ રોજગારની સ્થિતિની પ્રાપ્તિ કરવાનું હોય છે. એ પછી પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર હોઈ શકે, કેન્સિયન ઇકોનોમી હોઈ શકે કે અત્યારના કોઈ પણ દેશની સરકાર હોઈ શકે, મૂડીવાદ હોય, સમાજવાદ હોય, મિશ્ર અર્થતંત્ર હોય, લોકતંત્ર હોય, એમાં પૂર્ણ રોજગારીનું લક્ષ્યાંક આપણે મેળવવાનું એ હોય જ છે. તો એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે શું કરેલું છે એ મુદ્દો આપણે થોડા સમય પહેલાં ચર્ચા કરી કે નવી રોજગારીની તકો માટે શું કરેલું છે, યુનિકોર્ન્સ એટલે કે સ્ટાર્ટઅપ માટે શું કરેલું છે, સ્વરોજગારી માટે શું કરેલું છે, નાના ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, કોટેજ ઇન્ડસ્ટ્રીઝ એના માટે શું કરેલું છે, ખેતી માટે શું કરેલું છે કે જેના કારણે લોકોને રોજગાર મળી શકે. એ સ્વરોજગાર પણ હોઈ શકે. 60 લાખ દાખલા 60 લાખ જે નવી નોકરીની તકોની ઊભી થશે એના વિશે ચર્ચા કરી છે, એ શું હોઈ શકે. તો એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે શું કરેલું છે, જેમાં આપણે નક્કી કરેલું કે આપણે બજેટના મૂળ હેતુ કયા, તો આ બજેટના 4, 5, 6 જે મૂળ હેતુઓ છે, હા એમાં પછી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ હોઈ શકે, પણ એ પર્યાવરણની જાળવણી કેવી રીતે કરવી, વૃક્ષો વધારે ઉગે એના માટે કરવાનું કે પર્યાવરણ પ્રદૂષણ ઓછું થાય એના માટે કરવાનું. તો આ બધી બાબતોને અલગ અલગ રીતે એમાં અભ્યાસ કરી શકાય. તો એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે સરકારે શું કરેલું છે એ દ્રષ્ટિએ પણ તમે તમારો અભ્યાસ કરી શકો. હવે પ્રાથમિકતાઓ જોઈએ તો ગતિશક્તિ. હવે ગતિશક્તિ કેટલું સુંદર વર્ડ આપેલો છે, તો અહીંયા ગતિશક્તિમાં શું છે કે જે રોડ કનેક્ટિવિટી, રેલ, એર કનેક્ટિવિટી, આ બધી કનેક્ટિવિટી જે છે એનું ટ્રાન્સપોર્ટેશનના સંદર્ભમાં સ્પીડમાં લઈ આવવાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બાબત છે. સમાવેશી વિકાસ એટલે કે ઇન્ક્લુઝિવ ગ્રોથ. ઇન્ક્લુઝિવ ગ્રોથ એટલે કોને ગ્રોથ પ્રોસેસ, ડેવલપમેન્ટ પ્રોસેસમાં કોને ઇન્ક્લુડ કરવા છે, જે લોકોની મેન્ટલ હેલ્થ સ્વસ્થ રહે એ લોકોને પણ કરવા છે. ગામડાઓમાં પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડીને પણ એ લોકોને ઇન્ક્લુડ કરવા છે. જે લોકો શિક્ષિત થઈ શકે છે એ લોકોને પણ ઇન્ક્લુડ કરવાના છે. તો દરેક વ્યક્તિને વિકાસની પ્રક્રિયામાં આપણે સમાવેશ કરીએ, એ લોકો ઇન્ક્લુડ થાય. ઉત્પાદકતામાં સુધારો. હવે પ્રોડક્ટિવિટી કેવી રીતે ઇમ્પ્રૂવ થાય, દાખલા તરીકે હું છું, તમે છો, આપણે બધા આપણું પ્રોડક્ટિવિટી કેવી રીતે, આપણે વધારે સારું કામ કેવી રીતે કરી શકીએ. એમાં ગામડાના લોકો પણ આવી શકે, હું અને તમે પણ આવી શકીએ, શહેરોના લોકો પણ આવી શકે, કિસાનો પણ આવી શકે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પણ આવી શકે. તો એ લોકોનું શિક્ષણ જાળવીને, એ લોકોનું સ્વાસ્થ્ય જાળવીને, એ દરેક રીતે લોકોની પ્રોડક્ટિવિટી વધે, પ્રજાને યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડ કરીને એ લોકોની પ્રોડક્ટિવિટી વધે, એ રીતે પણ આપણે આગળ કરી શકીએ. આગળનો મુદ્દો જોઈએ તો આગળના મુદ્દામાં છે રોકાણો માટેની નાણાકીય વ્યવસ્થા. હવે ઘણી બધી બાબતો એવી છે કે રોકાણ માટે શું કરવું, તો પોસ્ટ ઓફિસ અને બેન્કોનું જોડાણ કરાવ્યું કે જેથી કરીને નાની બચતો પણ ગતિશીલ થાય. તો આ બધી પ્રાથમિકતાઓને ધ્યાન આપ્યું છે. હવે ડુ ઇટ યોર સેલ્ફ. સ્ટુડન્ટ્સ, હું હંમેશા તમને નાનું કંઈ એક્ટિવિટીમાં આપું છું. મને એક વસ્તુ તમે અભ્યાસ કરીને જણાવજો કે સરકારનો કુલ કેટલા રૂપિયા ખર્ચનો અંદાજ છે, સરકારનો આવકનો અંદાજ શું છે, રાજકોષીય ખાધ એટલે કે ખર્ચ વધારે અને આવક ઓછી એવું છે, તો રાજકોષીય ખાધ કેટલી અંદાજવામાં આવી છે એ પણ તમે જણાવજો.
એક સરસ મજાનું તમે સ્ટડી કરજો ઇકોનોમિક સર્વે, કારણ કે બજેટ જ્યારે જાહેર થાય છે તેના પહેલાં ઇકોનોમિક સર્વે ઓફ ઇન્ડિયા ભારત આખાનો સર્વે કર્યા પછી બજેટ જાહેર કરવામાં આવે છે. તો પહેલાં સર્વે આવે છે અને તે પછી બજેટ જાહેર કરાય છે. તમે સર્વેનું પણ એક તમે દ્રષ્ટિ કરજો તો તમને ઘણું જ ઇન્ટરેસ્ટિંગ રહેશે. કરવેરા વિશે શું છે? ટેક્સ રિલીફ ફોર પર્સન્સ વિથ ડિસેબિલિટી, ડિસેબલ પર્સન માટે ટેક્સ રિલીફ છે. ટેક્સ ઇન્સેન્ટિવ ટુ સ્ટાર્ટઅપ્સ, ટેક્સિંગ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ. અન્ય કોઈ જોગવાઈ છે ખરી ટેક્સીસ બાબતે? તમે મને કહેજો. રાઈટ, સંદર્ભ મેં લીધો છે indiabudget.gov.માંથી. તો આ રીતે તમે ફરીથી મારો સંપર્ક કરી શકો. મારો ઈમેલ આઈડી છે kruti.chaya@bou.edu.in અને economics@bou.edu.in. તમે મારો બ્લોગ પણ વાંચીને કમેન્ટ કરી શકો છો, kruti.schaya.blogspot.com. તો ફરીથી આપણે મળીએ. ત્યાં સુધીનો તમારો સમય ઘણો જ આનંદદાયક અને સ્વાસ્થ્યપ્રદ રહે તેવી શુભેચ્છાઓ. થેન્ક યુ. स्वाध्यायः परः